ઓમનો બ્રેકફાસ્ટ પણ પૂરો થઈ ગયો છે. ગુડ મોર્નિંગ ઓમો. ગુડ મોર્નિંગ. સેટ કરતા ના આવડે ને તમે પ્રોપર સેટ કરો ને તો કમ્પ્લીટ જ લાગે. ક્યારે નીકળવાનું છે ફરવા માટે છે? 10 તારીખ ફિક્સ. ઓકે, એટલે પણ એ પીસમાં પણ અલગ ટુકડા કરીને લગાવશો? અચ્છા. અંજુ મારા ભારતી ને દેખાતી જ નહીં, ઘણી બધી છે. ઓકે, આ બાજુથી ખોલા આખો. હા, આ વેલકમ પેલું લગાવી દીધું ને, પેલું લગાવવાનું કહેતા હતા તે. નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ્રુવિશા લાઈફ એન્ડ બ્યુટી. તો દોસ્તો, કાલે મમ્મીના ઘરે જઈ રિટર્ન પણ આવી ગયા અને આજે નવો દિવસ ઉગી ગયો અને નવી શરૂઆત પણ કરી દીધી છે. આજે બહાર ઓર્ડરમાં નહોતું જવાનું, જે બી કામ છે સલોનની અંદર જ છે. તો આજે શાંતિથી ઉઠ્યા હતા અને બધું કામ પણ શાંતિથી પૂરું કરી દીધું છે. ઘરનું બધું જ કામ પૂરું થઈ ગયું છે અને મોર્નિંગની અંદર આપણું કેમ્પર વાનનું કામ પણ સ્ટાર્ટ થઈ ગયું છે. તો હું તમને અત્યારે એ પણ બતાવી દઉં કે કામ કેટલે પહોંચ્યું છે. બ્રેકફાસ્ટ પણ પૂરો થઈ ગયો છે. ગુડ મોર્નિંગ હું. ગુડ મોર્નિંગ. તો ઓમના માટે ટિફિનની તૈયારી પણ બધી થઈ ગઈ છે. મમ્મી ઓમના માટે શાક બનાવી અને શાંતિથી ભજન આરતી સાંભળી રહ્યા છે. નમસ્તે મમ્મી, જય શ્રી કૃષ્ણ. શાંતિથી હોબળો તાણો. ગાડીની અંદર કેમ્પિંગનું કામ ચાલુ છે, એ પણ તમને બતાવી દઉં કેટલે પહોંચ્યું છે. આપણે કેમ્પિંગની અંદર જે બી સેટઅપ બનાવી રહ્યા છે એ આઉટસાઇડ જ બિલ્ડ કરી અને પછી ગાડીની અંદર સીધું સેટ કરવાનું છે. જ્યારે નીકળવું હોય ત્યારે નીકાળી શકીએ અને જ્યારે તેની અંદર સેટ કરવું હોય ત્યારે સેટ કરી શકીએ. કેટલા પહોંચ્યું છે કોણ? ઓલમોસ્ટ રેડી. એક જ દિવસની અંદર. ઓહ, જબરજસ્ત કહેવાય. કારીગર બહુ હેવી લાગ્યું છું. ફટાફટ કામ પૂરું કરી દીધું. ખાસો ખાનો બનાવ્યો છું. આવું આના ઉપર સીધી પેલી બેડ માટેની શીટ આવે જ લગાવવાની રહી ને? આખી આવશે એક અડધી કટિંગ સેટ કરીને. ઓકે. અને આપણે આજે કેમ્પિંગનો સેટઅપ રહ્યો એ રીતે જ બિલ્ડ કર્યો છે કે જ્યારે આપણે સેટ કરવો હોય ગાડીમાં ત્યારે કરીએ કે અને જ્યારે નીકળવું હોય ત્યારે નીકળીએ કે. તો ફ્રેન્ડ્સ, આપણે ઓલ ટાઈમ ટ્રાવેલિંગ નથી કરતા. આપણે જ્યારે ફ્રી હોય ત્યારે 8 અથવા તો 7-8 દિવસ માટે ફરવા માટે જતા હોય છે. તો આપણે જે કેમ્પિંગનો સેટઅપ કર્યો છે એ રીતે કર્યો છે કે જ્યારે ગાડીની અંદર સેટ કરવું હોય ત્યારે કરી શકીએ અને ઘરે આવીને પાછા નીકાળી પણ શકીએ છીએ. તો ફૂલ મેઝરમેન્ટ સાથે કામ ચાલી રહ્યું છે. ક્યારે નીકળવાનું છે ફરવા માટે છે? 10 તારીખ ફિક્સ. ઓકે, તો ઓર્ડર જ 9 તારીખે પૂરા થયો છે. તો બધી તૈયારી કરવામાં સ્પીડ રાખવી પડશે ને. શોપિંગ કરવા જવાનું છે ને? તમારે ખરીદી કરવાની જ કપડોની ને કે પડ્યો છે ચાલશે લાવવાનો? અને બીજું બધું આપણે જે કરિયાણાનું ને એ બધું હોય જત જ લઈ લેવાનું છે? કોઈથી બધું કમ્પ્લીટ પેક કરીને જ જવાનું થશે? ઓકે, તો પછી વચ્ચે એક દિવસની ગેપ રહેશે, એમાં બધું કરી લેવું પડશે અને વચ્ચે થોડો ટાઈમ મળે એમ કરી દેશું. બરાબર? આ રહ્યું તો ઓલમોસ્ટ આજે પૂરું જ થઈ જશે કામ. ઓકે, આજે મોટું ખાનું બનાવીએ શાના માટે બનાવ્યું છે? વધારાનો સામાન જ મૂકવાનો બધું. અને આજે નેનું ખાનું રહ્યું એની અંદર ગેસનો બાટલો અને આજે રીમાં ઓકે આપણે બધું ગાડીનું જે નાનું મટીરિયલ હોય યુઝ કરવા માટેનું એમ. અને આ જે ડ્રોવર જેવું બનાવી એની અંદર કટલરી બધી એ આ ખુલશે. તમે તો જબરું બનાવડાવ્યું છે બધું લે. અને નેચર જે ખોંદું એમાંય સામાન પડી રહેશે. ઓકે, આ નાના ડબ્બા રહ્યા બધા નેચર સેટ થઈ જશે. ઓકે, આ એ ખુલશે. ઓકે, ખોલજો ભાઈ. હા, અને જુઓ આવામાં સગડીને આવી જશે
અને નીચે પેલું તમે મૂકવાનું કહેતા હતા જાળી આવી જશે બરાબર. અને આમાં નીચે સામાન પડી રહેશે બધું, આમાં નીચે સામાન બધું આવી જશે. ઓકે. અને હોબળો કહું એક વસ્તુ હું તમને કહું, ધારો કે સગડી તો હોય મૂકી દીધી, પણ આપણે બધું રોધવું હોય એના માટે પ્લેટફોર્મ માટે રસોઈ બનાવી હોય એનું પ્લેટફોર્મ તો જોઈએ ને. ધારો કરું અચ્છા આ ડ્રોવર એકલું જ બહાર નીકળશે ને એકણ આખું પ્લેટફોર્મ આવી જશે. એના ઉપર આપણે રોટલી ને બધું બનાવવું હોય તો ઉભા બનાવીએ કે. ઓકે સાચું કહું તો મને અમુક કોઈ ખબર નહીં પડતી. આખું બનશે ને ઓલમોસ્ટ રેડી થશે ને તાણે જ ખબર પડશે. ઓમાં આવી જશે જોવા માટે. ઓ મુझे એવું લાગે છે કોઈ ખબર પડે છે એની અંદર? હા કોઈ ખબર પડે છે હું બની રહ્યું છે? ખાવાનું મૂકવાનું ઓમાં લુગડો મૂકવાનો બરાબર. એમાં સગડી મૂકવાય હા બરાબર. બાટલા માટે આવી રહ્યું મૂકવાનું આખું કવર આવી જશે હજુ ઉપર બેટા. અને ગાડીની સિચ્યુએશન પણ તમને બતાવી દઉં. લોક ખુલ્લું છે જય? તો ફ્રેન્ડ્સ ગાડીની અંદર પણ બહુ છેડછાડ નથી કરી આપણે. જે બેક સાઈડની પાછળની જે એક જ સીટ હોય એ રિમૂવ કરી છે અને અહીંયા જ જે કિચનનો સેટઅપ છે એ પ્રોપર સેટ થઈ જશે. અને પેલી જે સીટ છે જ્યારે આપણે યુઝ કર્યું હોય ત્યારે તેને ઉપર કરી શકશું અને યુઝ ના કર્યું હોય ત્યારે સીધો તેનો બેડ બની જશે. અને ઘરે આવીને રિમૂવ કરી અને પાછી સીટ પણ એપ્લાય કરી શકશું અહીંયા. તો અત્યારે આપણે જે ગાડીની અંદર કિચન સેટઅપ અને બેડ સેટઅપ કરી રહ્યા છે એ બિલકુલ ઓછા ખર્ચાની અંદર જ કરી રહ્યા છે. જે મિનિમમ ખર્ચાની અંદર જ આપણે જે સેટઅપ કરી રહ્યા છીએ ને બસ 10 થી 12,000ની અંદર ઓલમોસ્ટ રેડી થઈ જશે. આમ તો આ રીતે સેટઅપ કરવા જતા હોઈએ છીએ તો બહુ ખર્ચો થઈ જતો હોય છે, પણ જયનું માસ્ટર માઇન્ડ લગાવ્યું છે અને બધું સેટઅપ કર્યો છે. હા કારીગર ઘરના છે એટલે એમને એટલો બધો ખર્ચો પણ નથી આપવાનો. મતલબ મીન્સ કે જે આપણે સામાન લાવ્યો છે એનો જ ખર્ચો થયો છે અને બાકી બધું આપણા ઘરના જ માણસો છે તો એમને સેટઅપ કરી આપ્યો છે. તો જેમ જેમ આગળ બનતું જશે તેમ તેમ તમને બતાવતા જશો. તો અમને સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે અને હવે રેડી થઈ રહ્યો છે સ્કૂલમાં જવા માટે. ટિફિન પણ રેડી થઈ ગયું છે અને જયનું તો કેમ્પિંગનું કામ જે ચાલુ છે એ ચાલુ જ છે. આજના દિવસમાં પૂરું કરવાનું છે. રેડી બેટા? શું થયું? ટાઈટ પડે બુશર્ટ? નહીં તો ઊભો થજે. તો મને તો બુશર્ટ એનો પડવા માંડ્યો છે. લે કાઢી નાખ બીજો આપો બેટા. એટલા માટે જ તારા માટે કપડો વધારે નહીં લાવતી. તું નહીં કહેતો મમ્મી સૌથી વધારે ઓછો કપડો મારો, પણ તું વધુ છે એટલો તો કપડો ફિટ પડી એટલે તાર માટે તને જોઉં ને થોડો થોડો જ લાવીએ છીએ. કાઢી નાખો બીજું આપું. હો નંબર આવ્યા તો હું સલૂનમાં જઈ હતી અને ઓમ પણ સ્કૂલમાં જતો રહ્યો છે અને કામ પણ જોઈ લઈએ કેટલો પહોંચ્યું છે કેમ્પિંગનું આપણું. કેટલા પહોંચ્યું છે? ડ્રોવરનું કામ પતી ગયું. ઉપરનું જે બેડનો મેન સેટઅપ કરવાનો છે ઉપરનો મોસ્ટ ઓફ રેડી. અને ઉપર પેલું લગાવવાનું તમે કંઈ કહેતા હતા રોલે એટલે પણ એ પીસમાં પણ અલગ ટુકડા કરીને લગાવશો? અચ્છા. અંજુકોભાઈ નહીં આવ્યા આજે? હવે આવશે. આર્યો ફોલ્ડેબલ આપણે ઊંચું કરવું હોય તો ઊંચું કરીએ કે આ રીતે એમ ને? સરસ થઈ ગયું છે. લે સલૂનનું બધું જ કામ પૂરું કરી હવે હું જઈ રહી છું નીચે અને ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. થોડું બ્રેક પડ્યો છે તો નીચે જઈ આવીએ. બીજી અપોઇન્ટમેન્ટો બાકી છે એ 5:30 જેવા આવવાના છે. ત્યાં સુધી ચા પી લઈએ અને ફ્રેશ થઈ લઈએ અને જોઈ લઈએ કે જયનું કામ કેટલા સુધી પહોંચ્યું છે. અને કામ તો ચાલુ જ છે. મશીનનો અવાજ સંભળાઈ રહ્યો છે. જય કઈ ઊંઘીને આયોજન આપી રહ્યા છે. મમ્મી ગિલોડી આવી છે તો ગિલોડી વેણી રહેશે. ઘણી આવી જઈશ મમ્મી ગિલોડી ને દેખાતી જ નહીં. ઘણી બધી છે તો જોઈ લઈએ કોમ કેટલા પહોંચ્યું છે. કેટલા પહોંચાડ્યું જીગા ભાઈ? હા ગાડી મૂકી દીધું.
કેવું બન્યું? ચા પીને પછી ઉપર આવી અને પછી બિલકુલ બ્રેક નથી મળ્યો. અત્યારે 8:30 થઈ ગયા છે અને હવે બધી અપોઇન્ટમેન્ટો પૂરી થઈ છે. હવે આપણે નીચે જઈશું અને જોઈએ કે ગાડીનું કામકાજ કેટલે પહોંચ્યું અને રસોઈમાં મમ્મીએ શું બનાવ્યું. થઈ ગયું છે અને કારીગર પણ ઘરે જતા રહ્યા છે અને ગાડી અહીંયા જઈએ મૂકી છે. ખબર નથી હવે ગાડીની અંદર એક્ઝેક્ટલી શું કર્યું. લોક છે ગાડી. અંદર જઈએ ઘરની અંદર અને પછી જઈને પૂછીએ. અહીંયા મમ્મી આપણા વિડીયો જોઈ રહ્યા છે. મમ્મીને પૂછી લઈએ શું બનાવ્યું છે ખાવાનું. શું બનાવ્યું મમ્મી? એવું છે. શાખાનું બનાવ્યું? તુરિયાનું બનાવ્યું. પેલું ઘેર આવ્યું હતું એ જ કા? બરાબર. ઓવા એક ગરાક આવ્યા જ જો તે બહુ મોડું થઈ ગયું. આજ તો 8:30 થઈ ગયા. હવે જઈને પૂછી લઈએ ગાડીનું કામકાજ કેટલા પડ્યું. આવી જાઓ બેટા સ્કૂલમાંથી. કેવું રહ્યું સ્કૂલમાં? મજા આવી? હોમવર્ક આપ્યું છે? કેટલું આપ્યું છે? થોડું ઘણું હવા પતાવી દે. પણ ટેસ્ટમાં તૈયારી કશી કરવાની? જય શું કર્યું ગાડીનું? પતી જ હું તો આવી એટલી ઘડી બધું. ચલો પહોંચાડ્યું. ગાડી લો હતી હું જોવા જઈ ત્યાં પણ કારીગરે નહોતા. એવું છે? આખું પૂરું થઈ ગયું કમ્પ્લીટ? કશું એવું છે તો કમ્પ્લીટ ના થયું આજના દાડા મેં. અચ્છા ફક્ત પેલું લગાવવાનું ઉપર ને સહેજ. ચલો હું તને આપણે બે જઈએ. તું હંગાથી હેડ બેટા આપણે બે જોવા જઈએ. ને હું બંને જઈ રહ્યા છે જોવા માટે. તે જોયું માં અહીં જેવું બનાવે છે? જોઈ લીધું તે લે ચાય પકડ. ના હાલ નહીં. ઓકે આર્યો આખો બેડ તૈયાર થઈ ગયો એમ ને? ઓકે આ બાજુથી ખોલા આખો. હા આરે વેલકમ પેલું લગાવી દીધું નહીં? પેલું લગાવવાનું કહેતા હતા તે. તો ફ્રેન્ડ્સ જુઓ આખો બેડ બી રેડી થઈ ગયો છે અને પાછળનું જે કિચન સેટઅપ હતો એ તો મેં તમને મોટો બતાવ્યો હતો અને ફાઇનલ રેડી થઈ જશે એટલે ફાઇનલ રિવ્યૂ પણ કરીશું આપણે. અને ગાડી જે સીટ છે એની ઉપર વજન ના આવે એટલા માટે આ રીતે જે લોખંડની પાઇપ હોય તેનો સપોર્ટ લઈ અને પછી જે બેડ છે એનો સેટઅપ કર્યો છે. અને નીચે સ્પેસ પણ બહુ બધી મળી જાય છે. અહીંયા ઘણું બધું સામાન આપણો રહી શકે છે અને જ્યારે સીટ ઊભી કરવી હોય ત્યારે ઊભી પણ કરી શકશું આપણે. અને બેડ બનાવવો હશે ત્યારે બેડ પણ બનાવી શકશું. કેવું લાગ્યું હું? મસ્ત. અમે સેટઅપ જોયું મસ્ત. ગાડલું વાડલું પાથરશું ને એટલે બહુ મજા આવી જશે ઊંઘવાય ને. આપણે પપ્પાને 3 જણો તો આરામથી આવી જશું ને આમાં. તું મય રે કે પહેલાં જત તો નહીં હું પણ એ વખત આ રીતે સેટઅપ નહોતો કર્યો. ખબર જ એ કિચનવાળું જોઈ લઈએ. ખોલ તો ઉપર કર. જો આગળ હજી પેલા મૂકવાનો બાકી. ઓકે જો આર્યો સીધું બહાર ખુલ્લો એટલે આની અંદર બધો સામાન ક્લોઝ આમાં વાસણ આવી જાય. આમાં આવશે સગડી. હા જો આ પતરું માર્યું છે લોખંડનું એટલા માટે કે ગેસની સગડી હળગતી હોય ને તો નીચે પેલું એ ના થાય એટલા માટે. અને નીચે સામાન બી માં એવું જ છે. તો કે આખવાનું પેક થઈ જો. હવે પપ્પાને હવામાં પૂછવું પડશે. મને કોઈ બેહતું નહીં. ત્યાં આવો જ હેન્ડલ મૂકશું. લોચુંબક છે ને એમાં લોચુંબક મારી દીધું છે ને? હા લોચુંબક મારી ફિટ છે એટલે એકદમ ખોનું હલન નહીં ગાડી ચાલે તો એમ. ડાયરેક્ટ ખોલવું તો ડાયરેક્ટ. હા આખું ડાયરેક્ટ ખુલી જાય છે. મસ્ત થઈ ગયું. ચલો કોઈ કણ આવું મૂકવાનું બાકી છે જે હેન્ડલ હોય પકડવાનું. તો ફ્રેન્ડ્સ મોટાભાગનું કામ થઈ ગયું છે અને જે થોડું બાકી છે એ સવારે પૂરું કરીશું કેમ કે અત્યારે બહુ મોડું થઈ ગયું હતું. મારે પણ સલૂનમાં મોડું થઈ ગયું અને હવે જઈ અને જમી લઈએ. દોસ્તો આજના વિડીયો ટિપ્સમાં આપણે વાત કરવાના છે હેરના પ્રકારો વિશે. હેરના મુખ્યત્વે 4 પ્રકાર છે: સ્ટ્રેટ હેર, વેવી હેર, કર્લી હેર અને સ્ટ્રક્ચર હેર.
સ્ટ્રેટ હેરની વાત કરીએ તો સ્ટ્રેટ હેરમાં તમને નેચરલી જ કુદરતી સ્ટ્રેટ લુક મળેલું હોય છે. તેની સ્ટ્રેટ હેર વાળાઓને નેચરલી કુદરતી રીતે જ ઓઇલ રિલીઝ સ્કેલ્પની અંદર થઈ જતું હોય છે, જેના લીધે તેમને અઠવાડિયામાં 2 થી 3 વાર હેર વોશ કરવાની પણ જરૂર પડતી હોય છે. સ્ટ્રેટ હેર વાળાઓને શેમ્પૂઓની જરૂર વધારે પડતી હોય છે અને કન્ડિશનરની માઇનર જ જરૂર પડતી હોય છે. અને જો તમારા હેરની અંદર નેચરલી જ ઓઇલ વધારે પડતું રિલીઝ થતું હોય તો તમે અઠવાડિયાની અંદર એક જ વાર ઓઇલની મસાજ કરજો. તો ફ્રેન્ડ્સ, ગાડીનો સેટઅપ બધું જોઈ આવ્યા, બહુ મસ્ત બનાવ્યો છે, જેનું પ્લાનિંગ બહુ જોરદાર છે. હજી આખું થઈ જશે એટલે તમને પણ બતાવીશું. અને સલૂનમાં ઘણું એવું લેટ થઈ ગયું તો હવે જમવાનું બાકી છે. જઈને હું બંને બાકી છે તો જમી અને પછી સુઈ જઈશું. અને અહીંયા જ આપણા વિડીયોની એન્ડિંગ કરીએ છીએ. અને તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા વિડીયોમાં. બાય બાય.